ટાઢી ટાઢી કઈ નાખો બેહાને ને ગાયાને નસલ નવરાઈ નાખો ને આપણો મોટા ભાઈ હા કોઈ ટાઢી કરે કોઈ દૂધ નાખે છે નહીં અને તમે અમે કોઈ નાખતા છો નહીં એ તો તારે નાખવાનું છે કે વાત કરી હતી પણ હું એકલો જેટલો નાખું ભાઈ વાત આસી છે અને ફાટો બીજી વાત હું કરું શેની તમારે બેટાને દોવાનું છે તમારે વાની કેમ ચમ છે તો હું તો દોઈ થાકું છું પણ ફોટો દૂધ પડતું નહીં તપેલી અરે ચમ ના પડે લે હમણાં વિયણી છે તો ત્યાં કહું કાઠી દોઢ સાઈડ પડે છે એટલે ઈ વાત આસી ને પીડા આ પાણી બાપડો આ ભૂસા મળી જાય છે જેને એનો કોઈ ગોળ કરે ભાઈ ઓર નહીં તાને હું કામ કરો પેલા પેથોમાં કહેતા હતા કે ધરડ બધાવે ને તો પોધી સાઈડ થઈ જાય શું પેસો બાયલે પેલા મકડા કાકાના શું કહેતા હતા હીરા એમ કહેતા હતા કે તમે ધરડ બધાવશો ને હા તો કે પોધી સાઈડ થઈ જાય અમુક એવા માણસો આવે ને ખાલી તાકે ને તો એ દૂધ બંધ થઈ જાય એટલે જીપીને મુકેમ નહીં શું લેવાને શું કોને ગોળો ના ખસી ગયો આ ભાઈભાઈ પેલું મશીન પેલું ઘર ઘંટી એનો ગોળો ખસી જાય તો એકદમ પણ કાઢી છે કે રીતે વિયાણી ને ઈ દાડે મેં દોઈ ઈ દાડે તો કમ્પ્લીટ છે હતી પૂછવી પણ તાજા છેડે કૂક ને એવું જોઈએ ધરેટ લાગી દે વાત આસી તો આકરી ડરેટ કેમ ધરેટનો મતલબ ટોક મને લાગે હરી પેલા શગથાબાઈ ની ધરી ના લાજી રે તો ભાઈ આપણે કોઈ ખબર ચિંતા નહીં જે છે એ બધું નામ લઈને કહી જાય પોતે ધરે કમ્પ્લેટ ગલતથી મો બોધી ગલતમાં લેટ તમે બધામાં આવું તો ના ચાલે તમે કાઠી છેડ વાળું તો એટલે હું પણ દુવાની બી આવું ગતું પાછા આપણે ખમાતો નહીં લેટ તક હે ધરેટ બધાવતા પછી ભાગવા વાત આસી તારી કે આ જિંદુમાં એક દાડો ખેર ભરાતા નહીં હમણાં 300 રૂપિયા છે આ નાસીને જતા રહ્યા ઘેર તો ઊભું જ રહેવું જ નહીં કરતું જીંતુબા એ જીંતુબા આયા આ રેન લે આવો અમૃતલાલ હોવા છે જીંતુબા લે જિંતુબા જા ડભોળા કેમ લે ડભોડા એ જ્યાં ધરેડ બોધવા એટલે શું મસ્કરી કરો એટલો બધો ધરેટ બોધવા મસ્કીર નહીં હાસું છે ડભોડા ધરેટ બોધવા જાય હોવા એ તો ઘેર જ રહેતા નહીં એટલે પણ ચમ શીશા લે ચાણી શીશા તમે આવ્યું કંડા હા આમાં એક કેવું છે ખબર છે ઓ આપણે પેલી કાળું 14 આવે ને આવતી દિવાળી મોય ઓએ એ આપણે પેલા નાગદીબા ખરા ને ઓએ એના હારે એક દાડો રહ્યા જ્યાં હારે હા કોક સાધવા હા અને શીખે શું શીશી જ્યાં છે હા એ દાડાના ઘેર ઉભા રહેતા નહીં ડબલું કહેવાય ઓ તારી લ્યા ભાઈ શું અને- તમારી વાત કરે લ્યા અને ધરેટી પાસે ચીવી હતી ચીવી સોટી પડે અરે તમે તો હવ તો શું બધા પેલી થાળી ને વાટકી લે હા અને હારે તો માટલું સોટાડે છે પણ આપણે હવે એનું ગાવાનું છે કે આપણું ગાવાનું છે અલ્યા એ બધું પણ મારે હવે ડ્રેસ બોધવા નથી પહેની તમને તમારે શું શું છે અલ્યા અમારે પહેને શું હતું ખબર છે હા વિયાણી તાન પોસી શેડ હતી હા અને હવે દુવા બે ને એટલે કાઠી શેડ થઈ ગઈ છે હવે શું કરવાનું કેજો આમ ત્રણ થાકો થોટો પડતો નહીં પણ એમાં તો ધરેટ ના હોય તમારે શેડ કાઢી છે બહેની તો શેડ કાઠી છે ને ડ્રેસ બોધવી છે તો એ ધરેટ ના બધાવરાય તાણી દવા કરાવો કો અલ્યા દવા તો કરો કરે સાચા આ પૂછો વાહજી પછી 3 વખત બોલાયો એ પેલા કોઈ પેમસંગ ને બોલાયા એને બેન જી એટલે તું કશું ના શું તો દેશી દવા કરો પણ દેશી હવે દવા તો શું કરવી લેજે પીડા કોઈ ખાતા તો ખવડાવવાના ખાતર ને હું તમને ખું શું શેડ પર કાઠી કરી પોસી કરવી છે ને પૂછી પેલા કેળક આવે ને કાસણ ઓએ કેળો સારો અલ્યા પણ તમે તો જાણો તો નત નવું હવે કીડો ચોથલા બકા શકે છે પેલા કઢા બેન તાવાની વાત કરો તો હા એટલે આ કેળો સારશો ને હા તો તમે ગમે છે ઊંઝા દોવો છૂટું દૂધ પડશે ના ભાઈ આપણે દૂધ નહીં ખવડાવ છૂટું દૂધ પડે તો અમે શું દોવા એ વાત આથી દૂધ તો બધું પડી જાય અલ્યા એમ ને કે તમે આમ ઊંઝા દો છૂટું દૂધ થઈ જાય એમ શેડ પોસી થઈ જાય પણ ઊંઝા શું ધોવાય એમ તો પાટવા વાળા છે ઊંઝા પાળે એમ કહો એ પાટા સોડામાં તમારો પ્રોબ્લેમ છે પણ કેળો સારો ને તો શેડ પોસી થાય મેં વાપર્યું છે આવું એટલે જીપીડા હા ભાઈ ડીસા કેડે મળશે કાસા બીજા તો કોઈ નાળા નડિયાદ ના દવાય તો હવે એટલે આ કેળા દેખ મેં ભાર્યા હશે જોઈ તમે જાહત કરો ને આમ. જહા શેઠ લંકમ હોનું લેવા જહા તમે પેલા આમથાને ઓળખો ઓએ પેલા સૌદેશીઓ ઉડજો એને વળજે ખૂબ કેળા તો શું હોતો એટલે આમ તો અમે બે તો ગોઠિયા તો છે આપણો એ દાય સૌદો છે અને હું દાય પુણ્ય મેં બરાબર એટલે આમાં ઘેર તો રહેતા નહીં એ તો એક દેશી દવા જ કરવી પડશે હેડ તો જીમતુ પાવ કરે તો હોત ના મિલ દો કે હું મેચો આવશી તો એ હાલ જ્યાં જ છે અમથાને નહીં પણ આમ તો હાલત આણી ગવે સો જ્યાં જીપીડા ચમ ભયા એટલે આ નળેલ રહ્યો આ ઢરેટ બધે ચાંદનો શીશો હું એ પૂછું પેલા ના કરે અમૃતલાલ કે પેલા નાગજી બાપા જાય તારના શીશાથી એટલે પણ વાત હાસી પણ આ તો મેલી વિદ્યા કહેવાય આ તો બધું શીશો હોય છે મને ખબર છે બધું મોટ ચોટ બોટ બધું પણ ભૂકા કાઢી નાખે કે હવે એનું હોમું ના બોલાય પણ વગરો કશે ને ભૂકા કાઢે આપણે એમને ભૂકા કાઢી નાખે એના એ હમણાં ભૂકા ના નીકળી જીપી વાત કરી હતી પણ એ તો આપણે જાય ને હું પડું શકો એ વાત હાસી હવે હું કેમ કર તું અમથા નહીં જા આજ કેળે લેતા જા મારું નામ લેજે અને મારું નામ લે તો તો નહીં હાલે
હા હેડો તમારું નામ લે હેડો જા તારું નામ કોઈ તું નહીં મોટો થઈ ગયો વાત તમે કરી કઈ સરપંચ છો તું જા તું તાર મારું નામ લેજે વાત કરી છે ઓ મારા વાલાને ઓ તો રાવણની અશોક વાટિકા છે લીલી ઝાડી કેટલી પણ લુમો વળગી હતી આમ તો ડાયરેક્ટ લેવા હતા પણ પૂછીને લેવું સારું તો જેને રોમેન્ટ ના થાય દવા જાય તો આમ થઈ પાણી આ તો પાછા બેહોની શેડ ના પડતી હોય ને તો એ પડી એટલા કેળાથી પણ આપણે તો એક માટે લેવું છે કે એ કાકા હા હું આખો દાડો પગ નહીં ગુંતો તમે એમ કરો મશીન લાવો તો બેટા મારા તમે વાથી ચોક જતા રહો હું મશીન લાવું હું શી કામ જતો રહું તાણે પગ ના દબાવો હોય તો અલ્યા મા બાપની સેવા કરશો ને તો પૂરી મળશે પણ કાકા આખો દાડો તમે રબડી ફરી ના આવો ભાઈ હવે જેપી તું ચાલુ રાખ દબાવો તો મારે કણતર થાય છે પગે તું લાવ પેલું દુધારી વાળું મશીન બુગેડવાનું એ જો જે પી ના કીધું મુએ મારા મોટા ભાઈ આખો દાડો બુગેડા ઓમ બુગેડાવ તું જાણ લેવાથી આવીને આવી જોતી સલાહ આલી છે જીપી હાથી વાત છે જીપીન કેવી મારી વાત તો અભળ નહીં અભળો હા બોલ મારે તમારું થોડું કોમ હતું શું કામ હતું ગાડો એક વસ્તુ તો આવડું કઈ આવડું હવે એવડું તો એમ જ શું બરબાડ હશે તો ખાલી કાકા બપા પાછા ના આવે આપણે હો કાકા બાપા એટલે અમારે કૂતરાય ખાતો નહીં હા પપ્પા ચો જોઈ hatte મારે પોસ કેળા દુઈ કેળા જોઈ છે ઓએ કેળા પણ કેળા તો ચોસી મારે કેમ તોય દી તમારે કેળા નહીં મળી જા એ તો પુંબરા વળ જાસી અને કેળા તો સોમાં મારી તો આમાં મારે નહીં જોતા પૈસા હું તમારે દુઈ ના આવ્યો પાકા કેળા વળજા દી પોસ રૂમો દુઈ ના આવ્યો અલ્યા એ તો પુંબરા પીડા થઈ ગયા છે એ તારે પુંબરા કહેવાય ના બટોય પણ મારે પૂંપડા સાથે ઉપેલા ખાલી તો ઘંટા આવી ગયો જોવી છે કને એમ કે છે મારે દુઈ છે મારે થોડું કોમ દવા કરવી છે નથી ભાઈ નહીં આવે એમ ના નથી કહું તો શું તો ભાઈ અમે તમારી વસ્તુના કોઈ ધણી નહીં અને તમારે ઘર પૂરા પડશે તો અમે તમને કોઈ આલશે નહીં અમાર જોતી નહીં વસ્તુ જીપી હો અગલો થોડું પેલા મોટા માણસ તો વાતો કરતા હોય એમાં જણાને બોલવાની જરૂર નહીં આવતી ના પણ વ્યવહારમાં તો બોલવું પડે જણાને હા બોલો વ્યવહાર તો તહેવારે અમારે ઘરે આવતા નહીં હારું જે દાડા તારા ઘેર વાટકો લઈને તહેવારે આયા જોઈ કે જોઈ મફત ને મફત આયા છે કાકા હું આવા જુઓ જોઈ દાડો રંબા એકી થાપે દોત પાડી નાશું લ્યો ખુંદોડો હા 31 32 33 38 44 33 જેડી કેટલા આવી જાય આ 60 ફેરા આવી ભૂલ પડે છે આટલા ભૂલ પડે છે એ આટલાથી તરી હતા તરી આ 31 હું કેમ કરો ભાઈ કુકરા રાખો આવડા ભૂલી જાવ એટલે મેળ લેવાનું લાવ કેડા કેળા ભાઈ આપણો તમે આમ તો બી કરતા હતા ઓય. પણ કેળું કે મારે કે 100 માં કે આવી અત્યારે કેળું મારે પણ છે નહીં અને આવડી લીંબુ વળગી ને તમે સોખી ના પાડી ઓ મરજી જ છે ને. આવડી મારા હંગા તમે એડો બતાવું ઓ આમ થા સુખી ના પાડી સોખી ને કે અત્યારે મારા પણ કેળું નહીં કે કદી ભેળું નહીં એમ કીધું પણ નોમ મારું લેવું તું કે ના ભાઈ નામ તો મેં મારું લીધું તારું જો લેવાનું તું કશું લેવાનું તું મારું નામ લીધું તો ના પાડો સોખી ના પાડી મારું હું તમારી પેલો ધ્યાનો નહીં મારું વધારે હેડે તારું કોઈ ના હેડે કોઈ શેકડી ના હેડે વાત કરી તો શેકડી હેડે હેડો એને ઘેર હેડો ગમ પાડે તમારી ના પાડો જાડો હડો કર્યા ના તો જમા આમ તો તો હેડો કે કેમ ના પાડું હેડો લે તો કીડત લાવવો જ પડશે ને હેડો કેટલા થયેલા કેળા આ કેળા નહીં તો કેળાનો બાપ છે એટલે કીડ એટલે જીપડે ઘણા વળગ્યા છે તો ઘણા બોલ જાય ને આ બાળો આ લૂમ ચીવડી છે એ વાત હતી લે એવી ને એવી ત્રણ પીલી મકાથી એટલે બેમણ ની માડે વળગી હતી આવડી તો ના પાડે તો પણ મને સુખી ના પાડી મુકામ કરો હવે એમ કેવું નહીં અને ડાયરેક્ટ આખી લૂમ તારીને જતું જ રહેવું છે વાત હતી તે લે પણ અમે ના પાડે હું કેમ કરીએ પીડા પીલી જાય રી અરે એની કંડી છે હા એની કંડી લૂમ છે લે હું કેમ કે તું માર કફે બેસી જા હા આપણે ચો વધારે જોઈ છે આપણે 10 જેવા ઘણાય 8-10 જેવા લે કફે બેસી જા તો ઊંઘ આવે અરે શું ખાઈને આવા શ્વાસ તું પણ હું બદલ નહીં આવું ભાઈ તમે ગરમ કરજો તોય આ મગાવો
શું છે? દવા કરવી છે એટલે અમારા બેહની જા તાર કાકા કે જા આમ તુડન જા કે જાવ ને ચાલુ કાકા એ તરત કાગળ નહીં તો કોઈ જોધપુરની ટોપ બીજી છે અમે રીચે રીતે કહેતા નતા માનતા બરોબર એને અબ્બા દે નહીં આપે દેવા અબ્બા ને તું તો શું હતો છે એ તો એને ખબર નહીં લે મારું નામ ના લીધું હોય ને એટલે વાત કરી હતી કેડે જબરથી લે ચા પીવો પડશે 3 વાગ્યા માથું ચડ્યું છે કાકા હા પેલા કેળા બટી કોણ પેલા જીપીડો ની અલ્યા તારી અરે ચા નહીં પીવાની કોણ આ માથું નહીં ઉતરવાની આખી લૂમ કાપવાન કહેતા હતા પેલો ધોકપડી લેતા હમણાં ખબર પડે કેવી રીતના કેળા લેવરાય છે લ્યો કાકા કઈ મોટા ભાઈ હાલે પોસ લઈ ખાલી પોસ એટલે પણ અમથાનો અબ્બા દીધો હોત તો અમથા આપણે આવી એ નથી આપે દેવા તમે તો વાત કરો એટલે પકડો કયો સેના કર બુઢો જોઈ આ રેડો કયો લે એટલે હું એટલે અમથા ભાઈ અમે છે લે અરે ગંડા ઉતે તમે સ્વયં તો હું હતો ને તાર મિત્રો કીધું હમણાં ચિયો કેળો લેવા આવ્યો છો ધોકો લઈ જાય હમણાં બહારો કે કરી નાખું એકી પેરા શેનો છે એટલે આવો હોબાળો તાણે લાકડો રાખો તો ખમતા ઘેર વાત હતી લે જીપડે રાજ પર આ થોડા પેલા કેળા લેવા આયા હતા ચમ શું કરવા તા એટલે મારે બેન નહીં પેલી હમણાં જ લાવી નવી હોય હજી બેને મારા બધું શેડ હતી કાઠી છે એક જણે દવા બતાવી કે આમ તો ભાઈ એ કેળા થી કેળો સારો આજ કે પોસી શેડ થાય એમ કેળા લેવા આયા પણ તાણ ઓને પેલો આવ્યો તાણ ના મોઢેથી બોલવું પડે અને મને કીધું મારું નામ લેજે તાર લીધું તું મારનું મિત્ર પણ તારું નામ નહીં લે મારું નામ પણ તારું યાદ મોટા ના આવ્યું મને એટલે મારે શું કે છોકરા બગાડ ઘણો કરી છે વાત હાસી છે લે હો એટલે ના ગંઢિયાની શરમ ભરું ના વાત હાસી એમ તો અમથા ભાઈ નહીં હા વાત હાચી એમ તો પાછા અમથા ભાઈ એટલે કેટલે બેહું છે બેવા એટલે ખાસી હમણાં ભીડ કરી હતી કોઈ જેન તે કોઈ ગાયું દાદા બીમાર કેટલી છે બીમાર નહીં લે તો શેડ કાઠી હતી પોસી કરવી છે હોય એટલે બેહો એક કે બે એક જ એક જ છે એમ ઓય કશો વાંધો નહીં હેડ. લ્યો તા આ સાર તો કેળું બરાબર એટલે પોસી શેડ થઈ જાય પણ કે હમણાં અઠવાડિયું સારવાનું હોય એવું કોક કીધું ના ના એક એક કેળે કમ્પ્લીટ થઈ જાય એવું છે હા આટલું કેળું સારજો ભરું હા એટલે કમ્પ્લીટ થઈ જાય તાર લે યાદ આ બગાડ બેન લે. આ કેળાને શું છે આ કેળાને શું છે આમ કરતો મને ભાજ લે જીપડે આ કતરીઓ કરવા કતરીઓ એટલે કતરીઓ કરવા હારું લ્યો રેડી આ તમારા શરમમાં ના ના પાડતો ના ભાઈ શરમ તો ભરે હોય એમ નહીં ઓમ હેડી હવે મન વિહરી જા મગજ નકર પેલો કૂતરો કાળિયો શરમ નહીં ભરે પાછો આમ તો જ ભરશે તોય નહીં ભાઈ આજે દૂધ લઈ લો ચા પીવો જ મેલાવ ના ના સારી છે ભાઈ દૂધ લઈ લો પણ એ ચમચમ હુંખાઈ લે આવડી એ તો બિયારણ લાવ્યા વિદેશનું જોઈલું છે વિદેશનું છે. જબર કહેવાય જાપાન જાપાન જય. એ તું આવજે તા એ અને કાલ પાક્ષી આરામ થઈ એ તો બસ કેવડાયો પાકશે એટલે એ તો કેવરામ છે. કાકા હા આ આવડું ચકડું મરના જેવડું મોટું કાને એવડું હતું ઈને આ દીધું એવું અલ્યા પણ શરમ વગર ને ખબર જ નથી પડતી કે માજીને લઈ જવરાય એ તો ગંઢો ડોવો પડતો હતો ને કે ફેરા પાળો બેઠો આવું શું કરું હવે લઈ જા તું ખાજે હેડ એવી હાલો હવે એક જ આલું તું પણ શું કરો